આપણા દેશના સંવિધાનના 10th શેડ્યુલમાં એન્ટી ડિફેક્શન લો લખેલો છે, જેમાં એવું કહેવા માંગે છે કે કોઈ પણ એમએલએ કે એમપી અગર એક પાર્ટીમાંથી ઇલેક્ટ થઈને રાજ્યસભાના એમપી બને છે કે પછી વિધાનસભાના એમએલએ બને છે અને પછી બીજી કોઈ પાર્ટી જોઈન કરે છે, તો એવા સંજોગોમાં એમને ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવશે ટિલ ધ નેક્સ્ટ ઇલેક્શન. તો પણ રાઘવ ચડ્ડાને કેમ ડિસ્ક્વોલિફાઈ ના કર્યા? રાઘવ ચડ્ડા જે આમ આદમી પાર્ટીના ડેપ્યુટી લીડર હતા, જેમને ફાયરી સ્પીચીસના લીધે આપણે યાદ રાખીએ છીએ, એ અચાનક જ આમ આદમી પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી એમને હટાવી દેવામાં આવે છે. આ હટાવી દીધા પછી હમણાં રિસેન્ટલી એમણે ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી પણ એ ડિસ્ક્વોલિફાઈ ના થયા. એ એટલા માટે છે કે એન્ટી ડિફેક્શન લો જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં લખેલું છે એમાં એક એક્સેપ્શન છે. જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના જેટલા બી ઇલેક્ટેડ મેમ્બર્સ છે એક સદનમાં, એના 2/3 એટલે 66.66% વધારે અગર જો બીજી પાર્ટી જોઈન કરે છે તો એને મર્જર ગણવામાં આવશે, એને ડિફેક્શન ગણવામાં નહીં આવે. આમ આદમી પાર્ટીના 10 MP છે અત્યારે રાજ્યસભામાં, એવું રાજ્યસભાની વેબસાઇટ આપણને કહે છે. એટલે મિનિમમ રિક્વાયર્ડ નંબર છે 7 MP નો. અને રાઘવ ચડ્ડાએ ટ્વીટ કરીને જણાવ્યું કે 7 MP ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીમાંથી, એટલે એમનો ક્રાઇટેરિયા સેટ થઈ ગયો. કોઈ પણ MP ઇન્ક્લુડિંગ રાઘવ ચડ્ડા ડિસ્ક્વોલિફાઈ નહીં થાય. આ ઇન્ફોર્મેશન જો તમને ખબર નથી તો તમારા ફ્રેન્ડ્સને પણ મોકલી દો, એમને બી ખબર નહીં જ હોય, અને આવી ઇન્ફોર્મેશન માટે ફોલો બટન દબાવી દો.